चैत्राय विशदानुमाम्ब स्वाहा ॐ नारायणाय नमः स्वाहा ॐ माधवाय नमः स्वाहा सरस्वती प्रणम्यादो सर्वकार्यान् सिद्धये ओम विष्णु ओम राजा महामंगल्य खर्चे आ कामगीरी सरकारमांथी मंजूर थई छे। आ पहला अमे डांगी कुवा खाते पण सुविधा पथमां आरसीसी रोड ए 52 लाख रूपियानो एनुं पण खातमुहूर्त कर्युं। त्यां वन कुटीर 3 लाख रूपियाना खर्चे तैयार थई एनुं लोकार्पण कर्युं। एटले આજના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું। અને ચાણોદ તો આજકાલ ખૂબ જ નસીબદાર છે કે અહીંયા સરકારની ગ્રાન્ટો આવતી જ રહે છે। માધવાનંદ આશ્રમથી કપિલેશ્વર ઘાટની કામગીરી ચાલુ છે, 5 કરોડ રૂપિયા। અને હવે એસટીપી એ પણ મંજૂર થઈ છે, એની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ થશે। એ પણ 5 કરોડ રૂપિયા કરતાં પણ વધુ ખર્ચે। એટલે જે ગંદકી નદીમાં જાય છે એ ગંદકી બંધ થશે। કારણ કે હું પહેલી વાર ચૂંટણી લડતો હતો ત્યારે મને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે ચાણોદ કરનાળી આ ગામો છે એ વિવાદ પણ લોકોએ કર્યો હતો કે એમને ખબર જ નથી આ ગામો છે। કોના ગામો નથી, આ અમારા આસ્થાના પ્રતીક છે। ચાણોદ અને કરનાળી એ હિન્દુઓને આસ્થાના પ્રતીક અને ગામ નાખ્યું। જ્યારે આસ્થાના પ્રતીક હોય ત્યારે એની કાળજી લેવી પડે। અને એટલા માટે જ અહીંયા આગળ જે ત્રિવેણી સંગમ પરનો કામ બંધ થયું એને ફરીવાર હાથ પર લેવામાં આવ્યું છે। અને એના માટે ખાલી કન્સલ્ટન્ટ નિમ્યો છે અત્યારે એની પણ 7 કરોડ રૂપિયા ફી છે। પ્રોજેક્ટ કેટલા રૂપિયાનો છે? કારણ માં નર્મદા કહેતા હોય અને ગંગામાં નાહવું પડે, તાપીનું તર્પણ કરવું પડે। અહીંયા તો માત્ર દર્શનથી પુણ્ય મળતા હોય, ત્યારે એ માતાજીને
કેવી રીતે વધુ આપણે વિકાસ કરી શકીએ એ બાબતની ચર્ચાઓ થાય છે અને એના માટેની કામગીરી પણ આગળ વધે છે. ટેન તલાવ વારંવાર ચર્ચામાં રહ્યું છે. હું આવ્યો ત્યારથી ટેન તલાવને ડેવલપમેન્ટ કરવા માટેના પ્રયત્ન કરતો હતો. આર્કોલોજી ડિપાર્ટમેન્ટમાંથી પરમિશનો લાવી અઘરી છે, કારણ કે આ બધી ઐતિહાસિક ઇમારતો હોય ત્યારે એમાં કંઈ પણ કરવું હોય તો એની પરમિશન લેવી પડે, પણ એની એનઓસી પણ આવી ગઈ. 3,07,00,000 રૂપિયાના ખર્ચે એનું ડેવલપમેન્ટ થશે અને 67 લાખ રૂપિયાના ખર્ચે પાણીની લાઈન નાખીને કાયમ માટે તળાવ પાણીથી ભરપૂર રહે એ માટે પણ સરકારે 67 લાખ રૂપિયા મંજૂર છે. અહીંયા વરસાદમાં જે તકલીફો હતી અને એના ખેડૂતોને જ્યારે તકલીફ પડી ત્યારે પણ રજૂઆત કરીને ચાંદોદની આજુબાજુમાં જેટલા માંડવા અને ભીમપુરા અને બધા ગામો ખાતામાં પૈસા આવી ગયા ને, બધા ખેડૂતોના ખાતામાં પૈસા આવી ગયા. એટલે જ આને ભરોસાની સરકાર કહે છે. તમે ભરોસો મૂક્યો એ ભરોસો સાર્થક નીવડે છે. જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટો જોતો હતો કે આ તો વાયદા કરે છે, હોય છે કે નહીં. જ્યારે ચાણોદમાં પાણી ભરાયું હતું ને છેલ્લે, તો 48 કલાકમાં લોકોને દુકાનોવાળાને પૈસા મળ્યા હતા. 48 કલાક, બરાબર ને સર? પહેલી વાર એવું 48 કલાકમાં બધાને વળતર સરકાર ચૂકવવા આવ્યું. અને હમણાં ખેડૂતોની તકલીફોમાં ખેડૂતોના ખાતામાં વચેટિયા કોઈ નહીં. નહીં તો પહેલા તો વચેટિયા જાય એને કંઈક ચૂકવો ત્યારે તમને પૈસા મળે, એવી હાલત હતી. હવે કોઈ વચેટિયા નહીં, સીધા તમારા ખાતામાં પૈસા છે. આ તો છેવાડાના ગામો કહેવાય, ડભોઈ તાલુકાના. છતાં પણ અહીંયા ડેવલપમેન્ટના કામો થાય છે. હું કદાચ કામ વહેલું મોડું થાય પણ નહીં થાય એવું નહીં. અને જે કામોનો ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ અમે જ કરીએ. આ મોદી સાહેબે શીખવાડ્યું છે. અને જેટલા ખાતમુહૂર્ત મેં કર્યા છે બધાના લોકાર્પણ મેં કર્યા છે. આનું પણ અત્યારે ખાતમુહૂર્ત કર્યું છે, આનું લોકાર્પણ કરવા હું આવવાનો. એટલે આજના તબક્કે હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. સામી ઉત્તરાયણ હોવા બ્રાહ્મણોની વસ્તી છે. સામી ઉત્તરાયણ ના થાય પણ આપણને બ્રાહ્મણોને કશું ના નડે. કારણ કે અહીંયા તો પહેલા શ્રાપ જ હતો ને, ધારાસભ્ય કોઈ વાર બીજી વાર ચૂંટાતો નથી. ત્યારે પણ મેં કીધું હતું કે હું તો બ્રાહ્મણ છું, હાથમાં પાણી લઈ મંત્રોચ્ચાર કરું, પાણી ત્યાં તો બધા શ્રાપ દૂર થાય. હું બીજી વાર જીતવાનો, બીજી વાર જીતું. બ્રાહ્મણોને તો મંત્રોએ તાકાત આપેલી છે. એટલે આ કામ સારું રીતે થાય એ આપણે જોવાનું છે. અને સુપરવિઝન તો અહીંયા સરપંચ ને તાલુકા પંચાયત સભ્યને એ લોકો જ કરશે. ત્યારે અહીંયા બ્રાહ્મણ યુવાનો દ્વારા મંત્રોચ્ચાર કરીને આની પૂજા કરવામાં આવી છે. હું તમામને અભિનંદન આપું છું. વારંવાર બૂમો પડતી હતી. હજુ પણ એક નાડું છે, એ નાણાંનું પણ હાથમાં લીધું ને, કારણ કે આ લોકોને બસની તકલીફ છે. રિપેર થાય તો બસ આવે, એનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. ફરી વાર અહીંયા જે સન્માન કર્યું છે આપ બધાનો આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.